કે તમે સાંભળો છો? તો ભોલેનાથ બોલે, હા. ઘણા બધા ભક્તો એ તમારી ભક્તિ કરે છે, કર્મકાંડ કરે છે, તો એમને તમે દર્શન કેમ આપતા નથી? ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે કે મોટા ભાગના માણસો એ પોતે દેખાડો કરતા હોય છે. એમના અંતરથી સાચી એ ભક્તિ હોતી નથી, પરંતુ બીજાને બતાવવા માટે એ પોતે ભક્તિ કરતા હોય છે. જો તમારે જોવું હોય તો આપણે પરીક્ષા કરીએ, આપણે બંને જઈએ. હવે ભોલેનાથે કહ્યું પાર્વતીજીને કે તમે સાધ્વીનું રૂપ લો અને હું એ કોળીનું રૂપ લેવું. એટલે જે શરીર ઉપર કોળ થયા હોય ને એ પ્રમાણેનું હું રૂપ લેવું. હવે આ બંને એવું રૂપ લઈ અને એક ભોલેનાથનું મંદિર હતું શંકર ભગવાનનું, તો ત્યાં એ નીચે એ બંને પોતે ભિક્ષા માગતા હોય એમ એક કાપડ પાથરી અને બેઠા હતા. તો ઘણા બધા ભક્તો એ દર્શન કરવા માટે એ આવતા હતા. તો કેટલાક તો કહેતા હતા પાર્વતીજીને કે તમે આ જે કોળવાળો માણસ છે એની પાસે શા માટે બેઠા? એટલે પાર્વતીજીને ઘણી વખત ખોટું પણ લાગતું હતું. આમ જ્યારે બંને એ બેઠા હતા ત્યારે અમુક જે ભક્તો હોય, જે દાન આપતા હોય એ દાન આપતા હતા. તો જે પાર્વતીજીનું સાધ્વીજીનું રૂપ હતું ખૂબ સુંદર, તો એમને જે રૂમાલ પાથર્યો હતો એમાં રૂપિયાનું ઢગલો થઈ ગયું. જ્યારે ભોલેનાથ બેઠા હતા, કારણ કે એમનું સ્વરૂપ કુળવાળું હતું, તો થોડાક જ પૈસા એ માણસોએ નાખ્યા હતા. હવે આમ કરતાં કરતાં એક ભક્ત ગયો, બે ભક્ત ગયા, આમ કરીને ઘણા બધા ભક્તો આવતા હતા. તો ઘણા બધા ભક્તો એ પેલા સાધ્વીજીનું રૂપ જોઈ અને રૂપિયા આપતા હતા. અને એમાંથી એક ભક્ત આવ્યો, એ ભક્તે વાત કરી, પગે લાગ્યું. સાધ્વીજીનું રૂપ હતું પાર્વતીજીની, તો એમને પગે લાગ્યું અને પૈસા પણ મૂક્યા. અને પછી પાર્વતીજીને કહ્યું કે આ જે કોઢવાળો માણસ છે એને જો તમે કહેતા હોય તો હું મલમ પટ્ટી લગાવી દઉં. જો હૃદયની કેવી ભાવના છે. જ્યારે બીજા ભક્તો એવું નહોતા કહેતા, જ્યારે આ ભક્ત એ સેવાભાવી હતો અને પાર્વતીજીને કહ્યું કે આપ તો પતિવતા છો,